મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આવનારા સમયની અંદર આપણે વડાપ્રધાનના વિશેષ પ્રશ્નો વિશે વાત કરીએ છીએ અને હાલ તો આપણે વાત કરીએ છીએ અને આવનારા સમયની અંદર મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ તૈયારી કરાવીશું. હાલ તો મિત્રો આપણે ખાસ કરીને બંધારણ અનુચ્છેદ અને જનરલ નોલેજ તેમજ કલમો વિશે પ્રશ્નો કરાવીએ છીએ. તો મિત્રો ખાસ કરીને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, યુટ્યુબ પર સર્ચ કરો મહાકાળી એજ્યુકેશન. અને મિત્રો એસટીનો આજે છેલ્લો દિવસ છે. ફોર્મ બાકી હોય તો ભરી દેજો, થોડો સમય બાકી છે. 26 ઓગસ્ટ અને 9 સપ્ટેમ્બર સુધી કોન્સ્ટેબલ પીએસસીના ફોર્મ ભરવાના ચાલુ થયા છે. તે ફોર્મ ભરી દેજો અને આ બંને પરીક્ષાઓની અંદર તમે સફળ થાઓ તેવી મારી શુભેચ્છા. અને મિત્રો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછી આપણે વિષયવાઇઝ તૈયારી કરાવીશું. હાલ તો આપણે ખાલી તૈયારી કરવાના છીએ કે તૈયારી કરાવીએ છીએ એ બંધારણ અનુચ્છેદ કલમો વિશે. અને આવનારા સમયની અંદર આપણે ગુજરાતી વ્યાકરણ, રીઝનિંગ, ઇતિહાસ, ભૂગોળ અને જનરલ નોલેજ તાર્કિક પ્રશ્નો વિશે તૈયારી કરાવીશું, વિષયવાઇઝ તૈયારી કરાવીશું. એટલા માટે મિત્રો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જેમની મૃત્યુ કાર્યકાળ દરમિયાન થઈ હતી, જવાહરલાલ નહેરુ. સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ ઉપર રહેનાર જવાહરલાલ નહેરુ 1797. ભારતના સૌપ્રથમ બે વાર કાર્યકારી વડાપ્રધાન ગુજરલાલ નંદા. ભારતમાં એકમાત્ર વડાપ્રધાન જેની મૃત્યુ વિદેશ યાત્રા દરમિયાન થઈ હતી, લાલ બહાદુર શાસ્ત્રી. ભારતના એકમાત્ર વડાપ્રધાન જેની મૃત્યુ વિદેશ યાત્રા દરમિયાન થઈ હતી, લાલ બહાદુર શાસ્ત્રી. ભારત પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. સૌ પ્રથમ રાજીનામું આપનાર અને મોટે વયે વડાપ્રધાન મોરારજી દેસાઈ. 81 વર્ષ સંસદના એક સત્રમાં સામેલ ન રહેનાર એકમાત્ર વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ. સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી. 40 વર્ષ. અવિશ્વાસ પ્રસ્તાવના કારણે વડાપ્રધાનનું પદ ગુમાવનાર સૌ પ્રથમ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ. સૌ પ્રથમ દક્ષિણ ભારતીય વડાપ્રધાન વીપી નરસિંહ રાવ. સૌથી ઓછા સમય માટે વડાપ્રધાન અટલ બિહારી 17 દિવસ. સૌ પ્રથમ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર બિન કોંગ્રેસી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. મુખ્ય પદથી સીધા વડાપ્રધાન બનનાર એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સૌ પ્રથમ લોકસભા અવિશ્વાસનો પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે લાવવામાં આવ્યો હતો. ગુજરલાલ નંદા 2 કાર્યવખતરી વડાપ્રધાન રહી ચૂક્યા છે. માત્ર 3 વડાપ્રધાન જેનું મૃત્યુ કાર્યકાળ દરમિયાન થયો હતો, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી. રાજકુમારી અમૃત કૌર કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થનાર સૌ પ્રથમ મહિલા હતી. ચૌધરી ચરણસિંહ. અટલ બિહારી વાજપેયી એવા વડાપ્રધાન હતા જેમણે લોકસભાના વિશ્વાસના પ્રસ્તાવના મત પહેલાં જ રાજીનામું આપી દીધું, જ્યારે વિશ્વનાથ પ્રતાપસિંહ અને એચ.ડી. દેવેગૌડાએ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થવાથી રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય મંત્રીમાં સૌ પ્રથમ રાજીનામું આપનાર મંત્રી શ્યામા પ્રસાદ મુખર્જી હતા. તો આ સાથે વિડીયો સ્ટોપ કરી દઈએ છીએ. મિત્રો આટલા જ ભારતના વડાપ્રધાન વિશેષ પ્રશ્નો હતા. અને મિત્રો ખાસ કરીને તમને કોઈ વિડીયોની અંદર ભૂલ મિસ્ટેક હોય તો તમે ભૂલને પણ કમેન્ટ કરી દેજો. અને મિત્રોને ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો. અને મિત્રો ખાસ કરીને યુટ્યુબ પર સર્ચ કરો મહાકાળી એજ્યુકેશન. કોમેન્ટ સારાની પણ કરી શકો છો મિત્રો, અને ભૂલને પણ કરી શકો છો. અને મિત્રો ખાસ કરીને આપણે હવે કંઈક અલગ જ તૈયારી કરવાના છીએ. એટલા માટે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એસટીઆઈની અંદર છેલ્લો દિવસ છે, તેના ફોર્મ ભરી દેજો. 26 ઓગસ્ટ 9 સપ્ટેમ્બર સુધી પોલીસ કોન્સ્ટેબલની ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેજો. આટલા જ ટૂંકા જ સમયગાળાની અંદર પીએસસીના કોન્સ્ટેબલના ફોર્મ ભરવાના ચાલુ થયા છે. અને આ 3 પરીક્ષાની અંદર સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.